ભાભરના અબાળામાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. એકબીજા પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. દબાણ હટાવવા મુદ્દે થયેલી બબાલમાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામમાં દબાણ હટાવવા મુદ્દે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક ઘટના સર્જાઈ છે. 2 દિવસ પહેલા દબાણ હટાવવામાં આવ્યું હતું, જેમાં મન દુઃખમાં આ ઘટના બની છે. હિંસક ઘટનામાં બંને પક્ષના 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોની પણ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ભાભર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.